2026 અધિક જ્યેષ્ઠ માસ દિવસ 16 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 16 મૃગ અને મૃગલીની કથા મંગલાચારણ જય શ્રી કૃષ્ણ જય શ્રી પુરુષોત્તમ ભગવાન જય અધિક માસ મહિમા પુરુષોત્તમ માસમાં ભગવાનના નામનું સ્મરણ કથા શ્રવણ દાન જપ તપ અને ભક્તિ કરનાર મનુષ્યના પાપોનો નાશ થાય છે અને તેને સુખ શાંતિ તથા અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। આજે આપણે પુરુષોત્તમ માસની એક અતિ પવિત્ર અને પ્રેરણાદાયી કથા સાંભળીએ છીએ, મૃગ અને મૃગલીની કથા। પ્રાચીન સમયમાં સત્યયુગમાં એક વિશાળ અને હરિયાળું જંગલ હતું। જંગલમાં અનેક પ્રકારના પશુ પક્ષીઓ રહેતા હતા। ત્યાં ઊંચા વૃક્ષો, કલકલ વહેતી નદીઓ, સુંદર તળાવો અને ઋષિ મુનિઓના આશ્રમો હતા। તે જંગલમાં એક સુંદર મૃગ અને તેની પત્ની મૃગલી રહેતા હતા। બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। તેઓ હંમેશા સાથે જ રહેતા, સાથે ચરતા અને સાથે જ પાણી પીવા જતા। મૃગ ખૂબ જ શાંત, દયાળુ અને સત્યપ્રિય હતો। મૃગલી પણ પતિવ્રતા અને ધાર્મિક સ્વભાવની હતી। એક દિવસ જંગલમાં ફરતા ફરતા બંને એક ઋષિના આશ્રમ પાસે પહોંચ્યા। આશ્રમમાં સાંભળેલી વાત આશ્રમમાં ઋષિ પોતાના શિષ્યોને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવી રહ્યા હતા। ઋષિ બોલ્યા, જે કોઈ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે, ઉપવાસ કરે છે, દાન આપે છે અને કથા સાંભળે છે, તેને અનેક જન્મોના પાપોથી મુક્તિ મળે છે। મૃગ અને મૃગલી ઝાડ પાછળ ઊભા રહીને આ વાતો સાંભળવા લાગ્યા। તેઓ માનવ ભાષા સમજતા નહોતા, પરંતુ ઋષિના વચનોનો દિવ્ય પ્રભાવ તેમના હૃદયમાં ઉતરી ગયો। તે દિવસથી બંનેના મનમાં ભગવાન પ્રત્યે ભક્તિ જાગી। પૂર્વજન્મનું રહસ્ય એક દિવસ આશ્રમના મહાત્માએ ધ્યાનમાં જોયું કે આ સામાન્ય પ્રાણીઓ નથી। તેમણે પોતાના શિષ્યોને કહ્યું, આ મૃગ અને મૃગલી પૂર્વજન્મમાં માનવ હતા। શિષ્યોએ પૂછ્યું, ગુરુદેવ, તેઓ પ્રાણી કેમ બન્યા? ઋષિ બોલ્યા, પૂર્વજન્મમાં તેઓ ધનિક વેપારી દંપતી હતા। તેમણે ઘણું ધન કમાયું હતું, પરંતુ ક્યારેય દાન કર્યું નહોતું, ગરીબોની મદદ પણ નહોતી કરી। પરંતુ જીવનના અંતિમ સમયમાં તેમણે એક વખત પુરુષોત્તમ માસની કથા સાંભળી હતી। તે પુણ્યના કારણે તેમને જંગલમાં મૃગ અને મૃગલીનો જન્મ મળ્યો, પરંતુ હૃદયમાં ભક્તિના સંસ્કાર જળવાઈ રહ્યા। પુરુષોત્તમ માસનો આરંભ સમય પસાર થતો ગયો। એક વર્ષ અધિક માસ આવ્યો। આશ્રમમાં ભજન, કીર્તન, જપ, તપ અને કથાઓનો કાર્યક્રમ શરૂ થયો। મૃગ અને મૃગલી દરરોજ આશ્રમની નજીક આવીને બેસી રહેતા। જ્યારે ઋષિ શ્રીકૃષ્ણ શરણં મમ નો જાપ કરતા ત્યારે બંને પણ શાંતિથી આંખો બંધ કરીને બેસી રહેતા। આ દૃશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જતા। ભક્તિની પરીક્ષા એક દિવસ ભારે દુષ્કાળ પડ્યો। નદી સુકાઈ ગઈ, તળાવમાં પાણી ઓછું થઈ ગયું। જંગલના પ્રાણીઓ તરસથી વ્યાકુળ બન્યા। મૃગ અને મૃગલીને પણ પાણી મળતું નહોતું। ઘણા દિવસો સુધી તેઓ ભૂખ્યા તરસ્યા રહ્યા, પરંતુ તેમ છતાં તેઓ આશ્રમમાં જતા અને કથા સાંભળતા। મૃગલી બોલી, પ્રાણનાથ, આપનું શરીર ભલે દુઃખી થાય, પણ ભગવાનનું સ્મરણ છોડવું નહીં। મૃગે કહ્યું, સાચું કહ્યું, ભગવાન પર વિશ્વાસ રાખીએ। શિકારીનો આગમન એક દિવસ એક ક્રૂર શિકારી જંગલમાં આવ્યો। તે ઘણા દિવસોથી શિકાર શોધી રહ્યો હતો। અચાનક તેની નજર મૃગ પર પડી। શિકારીએ ધનુષ્ય પર બાણ ચડાવ્યું। મૃગે જોયું કે મૃત્યુ નજીક છે, પરંતુ તે ગભરાયો નહીં। તેણે મનમાં ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું। ત્યારે મૃગલી દોડી આવી। તેણે શિકારી સામે કરુણ નજરે જોયું। મૃગલીની વિનંતી મૃગલી જાણે મૌન ભાષામાં પ્રાર્થના કરવા લાગી। તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। શિકારીનું હૃદય થોડું પીગળ્યું, પરંતુ લોભ હજુ બાકી હતો। તે વિચારવા લાગ્યો, આ મૃગનો શિકાર કરું તો ઘણા દિવસોનું ભોજન મળી જશે। ત્યારે નજીકના આશ્રમમાંથી ભજનનો અવાજ સંભળાયો, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ। તે અવાજ શિકારીના હૃદય સુધી પહોંચ્યો। સંતનો ઉપદેશ એ સમયે આશ્રમના એક મહાત્મા ત્યાં આવ્યા। તેમણે શિકારીને કહ્યું, હે ભાઈ, આજ પુરુષોત્તમ માસનો પવિત્ર દિવસ છે। જીવહિંસા કરવાથી મોટું પાપ લાગે છે। શિકારીએ પૂછ્યું, મહારાજ, હું શું કરું? મારા પરિવારનું પાલન કેવી રીતે કરું? સંત બોલ્યા, ભગવાન પર વિશ્વાસ રાખ, દયા સૌથી મોટું ધર્મ છે। સંતના વચનોએ શિકારીનું હૃદય બદલી નાખ્યું। જીવનદાન શિકારીએ ધનુષ્ય નીચે મૂકી દીધું। તે બોલ્યો, આજે હું આ મૃગને જીવનદાન આપું છું। મૃગ અને મૃગલી આનંદથી ઝૂમી ઉઠ્યા। તેમણે ભગવાનનો આભાર માન્યો। સંતે શિકારીને આશીર્વાદ આપ્યો, આજનો દયાનો એક કાર્ય તારા જીવનનું ભાગ્ય બદલી દેશે। ચમત્કાર થોડા દિવસો પછી જંગલમાં વરસાદ શરૂ થયો। સુકાઈ
ગયેલી નદી ફરી વહેવા લાગી, તળાવો પાણીથી ભરાઈ ગયા, પ્રાણીઓ ખુશ થઈ ગયા, શિકારીને પણ જીવનમાં અચાનક સુખ મળવા લાગ્યું, તેના ઘરમાં સમૃદ્ધિ આવી, તે ધીમે ધીમે ભગવાનનો ભક્ત બની ગયો. મૃગ અને મૃગલીની અંતિમ ભક્તિ. પુરુષોત્તમ માસ પૂર્ણ થવાનો દિવસ આવ્યો. મૃગ અને મૃગલી આશ્રમમાં બેઠા હતા. સંતોએ ભવ્ય કીર્તન શરૂ કર્યું. બધા ભક્તો ભગવાનના નામમાં લીન થઈ ગયા. એ સમયે એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. મૃગ અને મૃગલીના શરીરમાંથી તેજ નીકળવા લાગ્યું. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાનની કૃપા. આકાશમાંથી દિવ્ય અવાજ આવ્યો. આ બંને જીવોએ પૂર્વજન્મના સંસ્કાર અને આ જન્મની ભક્તિના કારણે મારું વિશેષ અનુકંપા પ્રાપ્ત કરી છે. પુરુષોત્તમ માસમાં કથા શ્રવણ, ભક્તિ અને દયાભાવના કારણે હવે તેઓ પ્રાણીઓની માંગથી મુક્ત થાય છે. તુરંત જ બંનેએ પ્રાણ ત્યાગ્યા. તેમને દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું. વૈકુંઠગમન. દિવ્ય વિમાન આકાશમાંથી ઉતર્યું. ભગવાનના દૂતોએ બંનેને તેમાં બેસાડ્યા. મૃગ અને મૃગલી ભગવાનના ધામ તરફ પ્રસ્થાન કરવા લાગ્યા. આશ્રમના ઋષિઓએ ભગવાનનો જયઘોષ કર્યો. પુરુષોત્તમ ભગવાનની જય, શ્રીકૃષ્ણ ભગવાનની જય. કથાનો ઉપદેશ. આ કથામાંથી આપણને અનેક શિક્ષાઓ મળે છે. ભગવાનનું સ્મરણ કોઈ પણ યોનિમાં કલ્યાણકારી છે. પુરુષોત્તમ માસનું વ્રત અને કથા શ્રવણ મહાપુણ્યદાયક છે. દયા સૌથી મોટો ધર્મ છે. જીવહિંસા પાપ છે. સંતોના વચનો જીવન બદલી શકે છે. ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. ભગવાન ભક્તોની રક્ષા અવશ્ય કરે છે. પૂર્વજન્મના સારા સંસ્કાર ભવિષ્યમાં ફળ આપે છે. પુરુષોત્તમ માસમાં કરેલું નાનું પુણ્ય પણ અક્ષય બને છે. ભગવાનની કૃપાથી પ્રાણી પણ મુક્તિ મેળવી શકે છે. ફળશ્રુતિ. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક મૃગ અને મૃગલીની આ કથા સાંભળે છે, વાંચે છે અથવા અન્યને સંભળાવે છે, તેને પુરુષોત્તમ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેના જીવનમાંથી દુઃખ, દરિદ્રતા અને અશાંતિ દૂર થાય છે. પરિવાર સુખી બને છે, મનમાં ભક્તિ વધે છે અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. બોલો શ્રી રાધા કૃષ્ણ ભગવાનની જય. બોલો અધિક માસ મહિમાની જય.